નિકિતા બેન આવી છે ને તે કંઈક બનાવજો હવે. હા તો બા હું બનાવશું? હું ખાવું છે તારે? મમ્મી પીઝા ખાવાનું મન છે, પીઝા બનાવીએ. પીઝા ખાવા તમારે? હું પીઝા? મને ખબર શું કહેવાય એ બધું, મને કાંઈ ખબર ન પડે એ બધી પીઝા માં એમાં તો. હા તો એમાં હું ખાલી રોટલા ને કેપ્સિકમ ને કોબીજ ને એ બધું લાવવાનું હોય, એવું બધું નહીં હોય ને ભાભી ઘરે કાંઈ? પીઝા નો સામાન એક પણ કાંઈ નથી, પીઝા નો સામાન બધો લાવવો પડશે. તો મમ્મી જાવ તો માર્કેટમાં જઈને લઈ આવવા. બાત લઈ આવે, બા લઈ આવતા હોય તો હું તો બનાવી નાખું, મારે શું છે? મને એમાં શું ખબર પડશે તું લેવા જઈને કરે? લે તમને નહીં આવડે લેતા? એ મને લેતા નહીં આવડે, અડધું લઈને આવે એની કરતા તું લઈ આવી. તું એક કામ કરજા, તું લઈ આવી જા, તને બધું આવડે ને લેતા. હા તો તું લઈ આવી જા, ઓલા પાકેટ માંથી પૈસા લેતી જા. નિકિતા ને પૈસા આપી લઈ આવે. બાને નહીં આવડે, તમે લઈ આવો ને, જાવ ની. મને બહુ કંટાળો આવે, હું નહીં જાઉં, તમે જાઓ. ના તો બધું કરતી હો, અહીંયા કરવાનું મારે બધું લાવવાનું મૂકવાનું બધું. તમે જાઓ, ભાભી ને કયો મોકલો, ભાભી ને કયો ભાભી લઈ આવશે. સારું તો નિકિતા ને મોકલો, બીજું નિકિતા જા તું લઈ આય. ઈ કઈ નહીં જાય લેવા. ભાભી જાવ તમે લઈ આવો. હા તો હારું હાલો હું લઈ આવું. બસ હા હું કઈક જે કરવા કરું, હાલો તમે લઈને આવો જાવ. તમને જે સારું લાગે ને, તમને તો આવડે જ છે ને પીઝા, જે સારું લાગે તો જાવ લેતા આવો. હા શું લાવવાનું છે? એમાં લાવવું પડશે કેપ્સિકમ, કોબીજ ને એવું બધું છે ને. આ જે જોતું હોય તમારી રીતે જા, તું લઈ આવ, લેતી આવજે જા. એ મને કઈ ન એમાં ખબર પડે. હા એમાં કેપ્સિકમ ને બધું લાવજો બધું. એ તો બધું મને ખબર જ છે ને. ઇટાલિયન જ કરવા ને? હા ઈ ઇટાલિયન બનાવી નાખી સારું, ઇટાલિયન કરી નાખી સારા લાગશે. અને બાને ને અલગ બનાવવું પડશે ને ખાવાનું, એ કઈ ખાઈ નહીં કે. અરે મમ્મી ની હાટું કઈક વિચારી હાલો. મમ્મી ને પપ્પા ને બધા એને જે ચાલ છે ઈ ખાઈ લે. એને કેદી ખાધા હોય નકર પીઝા, ઈ ખાઈ લે બધા. એ બધાને કઈ અલગ અલગ ન કરવાનું હોય. અમારે ઘેર કાયમ અલગ ન કરીએ, ખાઈ લે તો બધા. ન ખાઈ હવાર ખાઈ લે ઉઠીને ભાખરી. એની હાટું વેજીટેબલ વાળા બને નાખશું. હારું હાલો, બધું અલગ અલગ ન કરવું. તો તમે લઈ આવો જાઓ. હા તો હું લેતી આવું છું હાલો. પર્સ લઈને હા હું કઈક કરું હોય. આવે એટલે બસ સારું સારું જ ખાવું હોય એને. હવે પીઝા ને કેટલું મોંઘું થાય એને થોડી ખબર છે. મમ્મી પીઝા, મમ્મી હાય પાડી દે પાછા. આપણે કઈ કહે તો કઈ નથી કરવાનું, એવું બધું રેવા દે છે. છે મારે તો લીધા જ લેવા જાય વગરનું જવું જ પડશે. અરે રેવા દેની, તારે કઈ કરવું નથી. અરે કઈ નથી કરવું, બેહની ઈ કરશે આવીને. એક દી તો આવીશું એમાંય તું કર બધું. મમ્મી એવું થોડું હોય કરાય કઈ. ભાભી અરે એક દી આરામ કરી લેવાય, આવી હોય તો. તારું કરવું કામ જ કરતી હોય આવીને. કોઈ દી પોરો ખા. અરે એક દી શાંતિથી બેહાય. બધું એકલા જ કરશે તો હું ખાલી બેહવાનું જ છે મારે? અરે લેવા તો મને ન ગમે જાવું લેવા, હાલો પણ કરાવવા તો લાગુ ને. આવીને બિચારા રાંધ ક્યારે લઈને આવશે, ક્યારે કરશે. ઓલું કાંક હું થોડું ઘણું હોય તો કરાવી દઉં ને. તમે બધી આવી જ શિખામણો આપો બસ. અરે હારું લે, હવે નહીં શીખવાડું એવું કરું બસ. હવે એવું નહીં શીખવાડું, કરતું આપણે કામ બધું કર્યું પછી કઈ આવું કરીએ ને પછી ભાભીઓ ન ગમીએ, ખબર છે તમને? આવીને બેસી જાય, સુઈ જાય, પછી કામ ન કરાવીએ પછી ભાભીઓ ન ગમીએ, ખટકીએ પછી ઘરમાં. એની કરતા થોડુંક ઘણું કરાવીએ, ભલે ને બધું ન કરાવીએ કઈ નહીં, થોડોક હાથ ફેરો કરી દે તો એને એમ થાય કરાવે છે. હા ભાઈ તું કર્યા કર કામ, પછી મને નહીં કહેતી મમ્મી મને આમ થાય છે ને મને આમ છે એમ. એટલે બીજું અત્યારે તો કઈ કરવાનું છે નહીં. શાક જોઈ લો. હા એ આવશે પછી થાય, એમાં કઈ થવાનું તો છે નહીં. બેહો.